નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ છઠ્ઠાના મેથ્સ વિષયનું ચેપ્ટર 10મું માપન આ પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 10.1 શીખવાના છીએ. ચેપ્ટરનો છે આ બીજો પાર્ટ. અગાઉ આપણે પહેલા પાર્ટમાં 1 થી 7 દાખલા શીખી ગયા. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરજો. દાખલા નંબર 8 શું શીખીએ છીએ કે ત્રિકોણના એક ત્રિકોણાકાર એટલે કે ત્રિકોણ આકારનું એક ખેતર છે. એની ત્રણેય બાજુની લંબાઈ અનુક્રમે 42 મીટર, 38 મીટર અને 47 મીટર છે. આ ખેતરની હદ ઉપર તારની વાડ કરવાની છે. જો આ 4 હારવાળી વાડ કરવાની હોય તો કેટલી લંબાઈનો તાર જોશે? તો પહેલાં આપણે સૌથી પહેલાં ત્રિકોણાકાર ખેતરની પરિમિતિ મેળવી લઈએ. ત્રિકોણાકાર ખેતરની હદ એટલે પરિમિતિ એટલે કે ત્રણેય બાજુના માપનો સરવાળો એટલે કે 42 વત્તા 38 વત્તા 47 આનો સરવાળો કરવાનો આપણે. એટલે 8 ને 2 10, 10 ને 7 17નો સાતડો વધી પડી 1, 4 3 ને 12, 127 મીટર આપને તે ખેતરની ત્રિકોણની જે ખેતર છે ત્રિકોણાકાર ખેતર એની પરિમિતિ મળી. આ એક વારમાં હવે આપણે 4 હાર કરવાની કેટલી? એક હાર તારની વાડ બનાવવા, તારની વાડ બાંધવા કેટલા મીટર જોઈએ? 127 મીટર. તો આપણે 4 હારવાળી કેટલી હોય? કેટલી? 4 હારવાળી તારની વાડ બાંધવામાં કેટલા મીટર તાર જોશે? તો 4 ગુણ્યા 127 સિમ્પલ ગુણાકાર કરો. 127નો 4 સાથે 7 4 28નો આટલો વધી પડી 2, 4 2 8 ને 2 10 ની શૂન્ય વધી પડી 1, 4 ને 1 4 ને 1 5, ટોટલ 508 મીટર આપણે લંબાઈનો તાર જોઈશે. 508 મીટર જેટલો. ત્યારબાદ દાખલા નંબર 9. એક નિયમિત પંચકોણની પરિમિતિ 80 સેમી છે તો એને દરેક બાજુની લંબાઈ કેટલી થાય? હવે નિયમિત પંચકોણ પરિમિતિનું સૂત્ર, પંચકોણ એટલે 5 ગુણ્યા બાજુની લંબાઈ. આપણે પરિમિતિ આપી દીધી કેટલી? 80. 80 બરાબર 5 ગુણ્યા બાજુની લંબાઈ. આ 5 છે ગુણાકારમાં છે, બરાબર અહીં આવી જાય ભાગાકારમાં. 80/5 બરાબર બાજુની લંબાઈ. હવે આપણે સિમ્પલ ગુણાકાર કરીએ અથવા તો ભાગ હલાવીએ આપણે તો કે 16 5 80, 16 5 80 અથવા તો તમે 80/5 કરી શકો. બરાબર, આપણે સીધો ઘડી આવડતો તો 16 5 80 કરી નાખ્યા, ભાગ હલાવી નાખ્યા એટલે કે બાજુની લંબાઈ આપણે 16 સેમી મળે. એ એક બાજુની લંબાઈ કેટલી છે? 16 સેમી. 10મો દાખલો. 42 સેમી લંબાઈની દોરીમાંથી સમબાજુ ત્રિકોણ બનાવીએ તો એ ત્રિકોણની બાજુની લંબાઈ કેટલી હશે? હવે 42 સેમી લંબાઈની દોરીમાંથી બરાબર સમબાજુ ત્રિકોણ બનાવશે એટલે ટૂંકમાં ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા બાજુની લંબાઈ. કારણ કે આ દોરીથી ત્રિકોણી થઈ જવો જોઈએ તો એની પરિમિતિ થઈ 42 સેમી. કેટલી થઈ? 42 બરાબર 3 ગુણ્યા બાજુની લંબાઈ. હવે આ 3 છે ગુણાકાર બરાબર અહીંયા ઓલો ભાગાકાર 42/3 બરાબર જે મળશે આપણે બાજુની લંબાઈ. હવે 14 3 42 થાય. 14 3 42 3 રદ થઈ ગયા અંશની ચિહ્ન એટલે કે બાજુની જે લંબાઈ છે એ થશે 14 સેમીની. ત્યારબાદ નેક્સ્ટ દાખલા નંબર 11 જોઈએ આપણે. 11મો દાખલો શું કહે? તો એક ત્રિકોણની પરિમિતિ 64 સેમી છે. જો તેની બે બાજુની લંબાઈ 18 સેમી અને 22 સેમી હોય તો ત્રીજી બાજુની લંબાઈ શોધવાની છે. આજના ત્રિકોણ છે બરાબર
એકની 18 છે, એકની 22 છે, એકની ખબર નથી એને એક્સ ધાર લઈ. તો ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુનો સરવાળો. ત્રિકોણની પરિમિતિ ખબર છે કેટલી? 64. ત્રણ બાજુમાં બે બાજુ ખબર છે તો કે 18 વત્તા 22 વત્તા એક ખબર નથી ને એક્સ ધાર લઈએ આપણે. 64 બરાબર અહીંયા હવે સરવાળો કરીએ આપણે. 8માં 2 ઉમેરી એટલે 10 ની શૂન્ય વધી પડી 1 એટલે 2 ને 1 3, 3 ને 1 4, 40 વત્તા એક્સ. આ 40 છે વત્તા છે બરાબર, અહીંયા પછી માઇનસ થાય. 64 માઇનસ 40 બરાબર એક્સ. એટલે એક્સ બરાબર શું મળશે? 4માંથી 0 જાય એટલે 4, 6માંથી 2 4 જાય એટલે 2, તો 24 સેમી. એટલે જે બાકી રહેલી ત્રીજી બાજુનું માપ છે એ કેટલું મળશે આપણે? 24 સેમીનું માપ હશે ત્રિકોણની. બરાબર. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 12. એક ચોરસ ખેતરની લંબાઈ 38 મીટર છે. આ ખેતરની વાડ કરવાનો ખર્ચ દર મીટરના 25 રૂપિયા એટલે કે કેટલો થશે? હવે ચોરસ ખેતરની લંબાઈ કેટલી આપી છે? તો બાજુની લંબાઈ આપી દીધી છે. બાજુની લંબાઈ છે કેટલી છે? 38 મીટર. ખેતર કેવું છે? તો કે ચોરસ. તો ચોરસ ખેતરની પરિમિતિ, ચોરસ કારણ કે વાડ કરવી છે ફરતી કરવો હોય તો ચોરસ ખેતરની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ એટલે 4 ગુણ્યા કરવાના 38 એટલે 38 ગુણ્યા 4, 8 4 32 નો બગડો વધી પડી 3, 4 3 12, 12માં 3 ઉમેરી એટલે 15 એટલે થશે 152 મીટર. હવે 1 મીટર તારની વાડનો ખર્ચો કેટલો છે? તો કે 25 રૂપિયા છે. તો આપણે કેટલી કરવાની છે? 152 મીટર તારની વાડનો ખર્ચ કેટલો થાય રૂપિયામાં કહેવાનો છે. બરાબર. ક્રોસ ગુણાકાર થશે 152 ગુણકમાં 2500 એટલે ગુણાકાર કરીએ 152 ગુણકમાં 25. પેલા 2 એટલે દશક વચ્ચે એકમ પડી શૂન્ય, 2 2 4, 2 5 10 ની શૂન્ય વધી પડી 1, 2 1 2 ને 1 3 વત્તા 5 2 10 ની શૂન્ય વધી પડી 1, 55 25 ને 26 નો છગડો વધી પડી 2, 5 1 5 ને 2 7, 0 10 ની શૂન્ય વધી પડી 1, 8 ને 3 એટલે કુલ 3800 રૂપિયા એમાં ખર્ચ થશે. ટોટલ ખર્ચો કેટલો થશે? 3800 રૂપિયા. ત્યારબાદ દાખલા નંબર જોઈએ આપણે 13. એક લંબચોરસ ખેતરની લંબાઈ 145 મીટર, પહોળાઈ 115 મીટર. આ ખેતરની વાડ કરવાનો ખર્ચ દર મીટરે 20 એટલે કેટલો થશે? હવે આ ખેતર કેવું છે? લંબચોરસ. તો લંબચોરસ ખેતરની પરિમિતિ બરાબર 2 ગુણકમાં કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 ગુણકમાં લંબાઈ કેટલી છે? તો કે 145, પહોળાઈ કેટલી છે? તો 115. 2 ગુણકમાં સરવાળો કરીએ આપણે. 5 ને 5 10 ની શૂન્ય વધી પડી 1, 4 ને 1 5 ને 6 અને 2 260 થઈ. હવે ગુણાકાર 2 સાથે 2 0 0, 6 2 12 નો બગડો વધી પડી 1, 2 2 4 ને 1 5, 520. એ શું મળ્યું આપણે? મીટર મળ્યું. આપણે લંબચોરસ ખેતરની પરિમિતિ કેટલી મળી? 520 મીટર. હવે 1 મીટર ખેતરને વાડ કરવાનો ખર્ચ બરાબર 20 રૂપિયા છે. તો આપણે 520 મીટર ખેતરને વાડ કરવાનો ખર્ચ કેટલા રૂપિયા થાય? 520 ગુણકમાં કરશો આપણે 20 એટલે 52 ગુણ્યા આપણે 2 કરે પાછળ મીંડા 2 લગાડી દઈશું. બરાબર.
2 2 4, 5 2 10, એટલે 104, 52 2 104, એની પાછળ લગાડ્યા 2 મીંડા, 10,400 રૂપિયા એ કુલ ખર્ચો થશે. ત્યારબાદ દાખલા નંબર જોઈએ હવે આપણે 14. એક ચોરસ બાગની લંબાઈ 80 મીટર છે. આ બાગની હદ ઉપર ફરતે 5 આટા ફરતા કેટલું અંતર ચાલવું પડશે? હવે સૌથી પહેલાં પરિમિતિ કરી નાખીએ. હવે ચોરસ બાગની લંબાઈ એટલે ચોરસ બાગની પરિમિતિ આપણે મેળવવી જશે. બરાબર શું છે સૂત્ર? 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણ્યા લંબાઈ કેટલી આવી છે? 80 મીટર. 8 4 32 ને પાછળ લગાડ્યું મીંડું, 320 મીટરની પરિમિતિ થઈ. હવે એમાં એકવાર આંટો મારીને 320 મીટર થાય, પણ આપણે કેટલા મારવાના છે? કે 5 આંટા. તો આપણે શું સિમ્પલ કરવાનું? તો કે 320 ગુણકમાં 5 આંટા લગાડવા જશે. 5 0 0, 2 5 10 ની શૂન્ય વધી પડી 1, 5 3 15 ને 1 16, 1600 મીટર એ અંતર એમને ચાલવું પડશે. 1600 મીટર છે. કિમીમાં ફેરવવું હોય તો આ થશે 1 કિમી અને 600 મીટર. 15મો દાખલો. પ્રિયા ચોરસ બાગની ફરતે એક આંટો ચાલે છે અને ચોરસ બાગની બાજુની લંબાઈ છે 65 મીટર, અને ભવ્યા છે લંબચોરસ બાગની ફરતે એક આંટો ચાલે છે. એની બાગની લંબાઈ છે 60 મીટર, પહોળાઈ છે 45 મીટર. તો કોણ વધારે ચાલ્યું છે? તો પહેલાં આપણે પ્રિયાનું લઈએ. પ્રિયાનું બરાબર. પ્રિયા કેમ ચાલે છે? કે ચોરસ બાગની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણ્યા કરવો પડશે અહીં આપણે 65 બરાબર. 5 4 20 ની શૂન્ય વધી પડી 2, 6 4 24, 24 ને 2 26, 260 મીટર છે એ પ્રિયા ચાલી. હવે ભવ્યા જે ચાલી છે લંબચોરસ બાગ છે, તો લંબચોરસ બાગની પરિમિતિ બરાબર 2 ગુણકમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 ગુણકમાં લંબાઈ કેટલી છે બાગની? તો કે 60, પહોળાઈ કેટલી છે? 45. 2 ગુણ્યા આ થાય 105 બરાબર, અને 210 થશે આ ટોટલ, કારણ કે 100 2 200 ને 5 2 10, 210 મીટર. હવે કોણ વધારે ચાલ્યું? તો કે 260માંથી આપણે 210 બાદ કરીએ તો કે 50 મીટર પ્રિયા વધારે ચાલી. કોણ વધારે ચાલ્યું? પ્રિયા છે એ 50 મીટર વધારે ચાલી. તો આ તો આપણે સ્વાધ્યાય 10.1ના દાખલા 8 થી 15નું સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.